વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા કે સર અમારા માટે તમે ડેઈલી આન્સર રાઇટિંગ લાવો. અમે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી અથવા તો અલગ અલગ ગામડામાંથી આવીએ છીએ. હવેના આન્સર કેમ લખો છો, આન્સર ચેક કરનાર નથી, કઈ રીતે આન્સર લખવો છે, કેવી ભૂલ પડે છે, બીજા વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે, તો અમને એના વિશે કંઈ ખબર નથી પડતી. તો સરજી તમે અમારે લાવો, તો એ વિદ્યાર્થીઓ માટે આ આખો પ્રોગ્રામ છે. ક્લિયર? શું નામ છે? તો કે ડેઈલી આન્સર રાઇટિંગ. જે વસ્તુ યુપીએસસીમાં થાય છે, આપણે ધીરે ધીરે ગુજરાતમાં દિલ્હી જે મોડ્યુલ છે ને એને એક્સેપ્ટ કરી રહ્યા છે. દિલ્હીમાં સ્પેશિયલ આન્સર રાઇટિંગના પ્રોગ્રામ થાય છે, તો કે હા, તો આપણે લઈ આવીએ. પછી દિલ્હીમાં એવું છે કે લોકો બધા સબ્જેક્ટ એક હારે કરતા નથી, અથવા તો જે નવા નિશાળિયા હોય એ એક હારે કરી લે. પણ હવે એવી પેટર્ન છે કે તમે જ્યાં માસ્ટર છે ત્યાં એક સબ્જેક્ટ શીખો. સપોઝ કે અમુક ક્લાસ એવા છે કે બંધારણ પ્રોપર થાય છે, તો તમે એની પાસે બંધારણ શીખો. તો એ જ મોડ્યુલથી ગાઈસ આપણી સંસ્થા અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લેંગ્વેજ માટે કામ કરે છે. અકમ્પ્લીટ લેંગ્વેજ કેમ્પસ છે પ્રકારનું, કે જ્યાં ગુજરાતી અને અંગ્રેજી તમને પ્રોપર શીખવાડવામાં આવશે. હવે પહેલા તો ગાઈસ ઓડિયો વિડિયો કન્ફર્મ કરો, પછી આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. ચલો એકવાર ઓડિયો વિડિયો કન્ફર્મ કરો, પછી આપણે નવા ક્વેશ્ચન જોવાના છે ગાઈસ. આવે છે અવાજ? આજે ઘણું બધું શીખવાનું છે વિદ્યાર્થીઓ આપણે. ચલો થોડો વોઇસ નો ઇસ્યુ આવે, પેલા ઇસ્યુ આપણે રિમૂવ કરીએ. હજી થોડો નોઇસ નો ઇસ્યુ આવે છે, જસ્ટ 2 મિનિટ. કયા વિદ્યાર્થીઓ ટોપિક છે આપણા? તો મેન આપણો ડેઈલીનો 8 વાગે આપણે ડેઈલી આન્સર રાઇટિંગ જોવાની. હું ટેલિગ્રામની આપણી ચેનલમાં ડેઈલી એક ક્વેશ્ચન મૂકીશ. એ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું રહેશે, તો કે એ ક્વેશ્ચનને તમારે લખીને મને વોટ્સઅપ કરવાનો રહેશે. એટલે હું તમને લખીને પછી તમને હું વોટ્સઅપ કરીશ પાછો, કે ભાઈ તમારી આ બધી ભૂલો છે, આમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી જે મને મહત્વ લાગે કે ભાઈ આ મારે બધા વિદ્યાર્થીઓને કહેવાની જરૂર છે, આ બધા વિદ્યાર્થીઓને આપણે કહેવાની જરૂર છે, બધા વિદ્યાર્થીઓને જાણકારી આપવાની જરૂર છે. તો એ બધા મેં ક્વેશ્ચન ગાઈસ હું અહીંથી એના પેરાગ્રાફ લઈશ, ફોટા લઈશ, આ બધી વસ્તુ લઈશ ગાઈસ. જુઓ આ બધા મેં લીધે છે, 1 by 1 આપણે ડિસ્કસ કરીએ. જુઓ આ આજનો ક્વેશ્ચન છે, અને આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે ડેઈલી. જો આ વિદ્યાર્થીઓ લખેલા આજે મને મોકલેલા શું છે, તો કે જવાબ છે. આ જવાબમાં ક્યાં મિસ્ટેક આવે છે 1 by 1 આપણે બધી વસ્તુ જોઈશું, કે ભાઈ તમારે આટલું ધ્યાન રાખવાનું છે, તમારે આવું લખવાનું નથી, તમારે આ ધ્યાન રાખવાનું છે. જો લોકો આવી મિસ્ટેક કરે છે, ક્લિયર કે નહીં, તો બધી 1 by 1 વસ્તુ આપણે જોવાની છે ગાઈસ. ચલો હવે સૌથી પહેલાથી શરૂઆત કરીએ. એકવાર આવી ગયા બધા વિદ્યાર્થી મિત્રો લાઈવમાં. આજે થોડો વોઇસ નો ઇસ્યુ છે ગાઈસ, ચલાવજો. ખબર નહીં 1-2 લેક્ચરથી એવું કેમ થાય છે, આઈ ડોન્ટ નો, પણ થોડો અવાજનો ઇસ્યુ આવે. ચલો ક્લિયર છે. ચલો હવે આના આપણા જે 8 વાગે ડેઈલી પ્રોગ્રામ છે, ડન. 8 અથવા 8:30 ની વચ્ચે જનરલી આખો જે આન્સર રાઇટિંગનો પ્રોગ્રામ છે રહેશે. હવે કેવો રહેશે આખો પ્રોગ્રામ વિદ્યાર્થી મિત્રો? તો હું તમને ડેઈલી ટેલિગ્રામમાં ક્વેશ્ચન મૂકીશ. એક ગુજરાતીનો હશે, એક અંગ્રેજીનો હશે. એને તમારે મને લખીને સાંજના 7 વાગ્યા પહેલા તમારે મને વોટ્સઅપ કરીને રહેવાનું રહેશે.
હું તમને જોઈને જવાબ પણ આપીશ. હવે એક ક્વેશ્ચન સોલ્યુશન ક્યાં થશે? તમે એમ પણ કહો સર એનો મોડેલ આન્સર આપો, આ કઈ રીતે લખો અમને શીખાડો. ડન. તો એ હું ડેઈલી યુટ્યુબ પર આવીશ સાંજે. એમાં આપણે સોલ્યુશન કરશું, કેવા પ્રકારના સજેશન લખશું, ફોર્મેટ કેવો રહેશે, કેવો સબ્જેક્ટ રહેશે, કેવો ઇન્ટ્રો રહેશે, કેવો કન્ક્લુઝન રહેશે, અંદર સજેશન કેવા છે, કેવા પ્રકારના વાક્ય આપણે યુઝ કરવા જોઈએ ગાઈસ, એ બધી વસ્તુ વન બાય વન આપણે ડિસ્કશન કરીશું. ક્લિયર? આ પ્રોગ્રામ છે અત્યારે 15 દિવસ માટે અથવા તો 1 મહિના માટે આ પ્રોગ્રામ કમ્પ્લીટલી ફ્રી રહેશે. ડેઈલી યુટ્યુબમાં રહેશે વિદ્યાર્થી મિત્રો. ડેઈલી તમારે આવીને જોવાનું રહેશે કે ભાઈ શું આમાંથી શીખવા મળે છે. ક્લિયર કે નહીં? આપણી જે વિદ્યાર્થીઓને ગ્રામર શીખવું છે એ માટે ગ્રામરની પણ બેચ છે. વિદ્યાર્થીઓને એમ થાય કે મારે પંચાયત સેવાની તૈયારી કરવી છે, મારે ખાલી ગ્રામર શીખવું છે ગાઈસ, તો એમના માટે અગ્નિ બેન્ચ છે, જે વધીને 6 થી 7 દિવસ પહેલા લોન્ચ થઈ છે. એ બેન્ચની માત્ર ને માત્ર પ્રાઇસ કેટલી છે? 499. એમાં તમને શું શું મળશે? તો એમાં મળશે ગ્રામરના તમામ ટોપિક, કીવર્ડ્સ છે, પીવાયક્યુ. પીવાયક્યુ એટલે કેવા પ્રકારના વિદ્યાર્થી મિત્રો પીવાયક્યુ? તો પીવાયક્યુમાં મળશે તમને પંચાયત સેવા દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓના પીવાયક્યુ, પ્લસ ગૌણ સેવા લેવાતી તમામ પરીક્ષાઓના પીવાયક્યુ તમને જોવા મળશે. પછી યાદ રાખવાની વિશેષ ટ્રીક રહેશે. આ આપણો ખાલી પ્રિલિમ્સ એટલે કે ગ્રામરનો ખાલી કોર્સ છે. પણ જે વિદ્યાર્થીઓને એમ થાય કે મારે આવનારી સીસી, આવનારી ડીવાયસો, એસટી અથવા તો જેમાં મેન્સ છે મારે એ એક્ઝામ ક્લિયર કરવી છે પીએસઆઈ સહિત, તો એમના માટે વિદ્યાર્થી મિત્રો અર્જુના બેન્ચ છે. કઈ છે અર્જુના બેન્ચ? જે વિદ્યાર્થીઓને એમ થાય કે મને અંગ્રેજીમાં કાંઈ જ નથી આવડતું, મને એબીસીડી સિવાય બીજું કાંઈ સમજાતું નથી સર, મને બનાવતા નથી આવડતા, મને સેન્ટેન્સ કેમ ફોર્મેશન બનાવવું એ કાંઈ ખબર નથી, પત્ર કેમ લખવો, નિબંધ કેમ લખવો, વિદ્યાર્થી મિત્રો તો એમના માટે છે અર્જુના બેન્ચ. અર્જુના બેન્ચ બધી મેન્સ માટે છે, જેમાં હું તમને સાવ પાયાથી લખતા શીખવાડીશ. એવું વિદ્યાર્થી મિત્રો લખતા શીખવાડીશ કે તમે તમારા વિચારોનું અંગ્રેજી કરતા શીખી જશો. ક્લિયર કે નહીં? બધા લોકો તમને ગોખવે, હું તમને ક્લિયરલી કહું છું કે હું તમને એવું નહીં શીખવાડું કે તમારે ગોખવાની જરૂર પડે. મેન વસ્તુ છે કે બસ તમે તમારા તરફથી 100% આપજો, હું તમને રીતે શીખવાડું એ રીતે તમારે શીખવાનું છે. ક્લિયર કે નહીં ગાઈસ? અર્જુના બેન્ચ અત્યારે ચાલુ છે, તમે આમાં ડેમો જોઈ શકો છો, અને આની જે પ્રાઇસ રહેશે 2499 રૂપિયા રહેશે. ક્લિયર કે નહીં? એટલી બધી વિદ્યાર્થી મિત્રો કે પ્રાઇસ નથી કે તમારે 2 વાર 3 વાર વિચારવું પડે. ખાલી એકવાર કોર્સ લેશો ને તો તમે યાદ રાખશો કે હા બહુ મજા આવી, ખરેખર શીખવા મળ્યું. તમને એવી નેચરલી આવશે ને ગાઈસ કે તમને જીએસ ગુજરાતી કરતા તમને અંગ્રેજીમાં વધારે માર્ક રહેશે. હું તમને લખતા, વાંચતા, અનુવાદ કરતા ગુજરાતીથી અંગ્રેજી, અંગ્રેજીથી ગુજરાતી, નિબંધ લેખન, લેખન, એવા લેખન, ગ્રામર એ ટુ ઝેડ. આ કોર્સ લીધા પછી તમારે જીવનમાં અંગ્રેજી નહીં શીખવું પડે એ મારી પૂરેપૂરી વિદ્યાર્થી ગેરંટી છે. ખબર પડી કે નહીં? એટલું મેં આમાં ડિઝાઇન કોર્સ કરેલું છે, એટલું ડિઝાઇન કરેલું છે કે એ ટુ ઝેડ વસ્તુ મેં આમાં તમને શીખવાડી છે. ડન. હવે આજના ક્વેશ્ચન ઉપર આવીએ ગાઈસ. ટુડેઝ ક્વેશ્ચન શું છે? આજનો ક્વેશ્ચન છે ગાઈસ આપણો પહેલો લેક્ચર છે આજે. તમે મારે પાછું 9 વાગે લાઈવ પણ છે, મેં થોડોક નાનો એવો ક્વેશ્ચન આજે મૂક્યો છે. આજે ક્વેશ્ચન શું છે ચલો વાંચો. ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હેઝ સોટ યોર ઓપિનિયન. સોટ નો મતલબ શું થાય? તો કે સોટ નો મતલબ થાય માંગવું થાય, ગોતવું થાય. ડન. આ કયા કાળમાં આવે? જો હું તમને ગ્રામર ને મેન્સ કન્ટેન્ટ બધી વસ્તુ તમને શીખવાડે. જો આ છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હેઝ સોટ, આ મૂળ રૂપ શું છે? શીખવું છે. હેઝ સોટ યોર રિકમેન્ડેશન, તમારી ભલામણો માંગી છે. કોને? તો કે જિલ્લા કલેક્ટરે. ફોર પ્રોમોટિંગ અલ્ટરનેટિવ લાઇવલીહુડ ઓપ્શન, તો કે ભાઈ એક ઓપ્શન કે ભાઈ આના સિવાય બીજું જીવવા માટેનો ઓપ્શન છે એના માટે પ્રમોશન માટે તમારી પાસેથી ભલામણ માંગી છે. ફોર પીપલ, લોકો માટે. ડિપેન્ડ્સ ઓન ફોર પ્રોડ્યુસ, તો કે ભાઈ જે લોકો એવા લોકો કે જે ફોરેસ્ટમાંથી જે વસ્તુ પેદા થાય છે ને એના ઉપર નપતા લોકોને તમારે શું છે તો કે ભાઈ એને વાળીને બીજા દિશા તરફ લઈ જવાના છે. ક્લિયર કે નહીં? કે ભાઈ ખાલી એમને આના ઉપર ડિપેન્ડ ના રહેવું પડે, એ બીજા બિઝનેસ પણ કરી શકે, નાના ઉદ્યોગ પણ કરી શકે છે, નાની ફાર્મિંગ સપોઝ કે ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરી શકે છે, હોર્ટિકલ્ચર છે, ઘણી બધી વસ્તુ છે. એ આપણે સજેશનમાં વિદ્યાર્થી મિત્રો જોશું. ડન કે નહીં? કેટલામાં લખવાનું છે? 150 વર્ડ્સમાં લખવાનું છે. ડન. અગેન કહું છું, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેશું. આપણા અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ એ લેંગ્વેજ માટેનું કેમ્પસ છે વિદ્યાર્થી મિત્રો. તમને ગુજરાતી અને અંગ્રેજીમાં ક્યાંય ઘટશે નહીં એવી અમારી પૂરેપૂરી જવાબદારી છે. ડન. હવે પેલા વિદ્યાર્થીઓની મિસ્ટેક જોઈ પછી હું તમને રેગ્યુલર બધી વસ્તુ ફોર્મેટ ને બધી વસ્તુ શીખવાડીશ. ચલો વિદ્યાર્થીઓ મેં ઓલા ક્વેશ્ચન લીધા છે ગાઈસ. એક મને આવો ટેલિગ્રામમાં મેસેજ આવ્યો છે, હું કોઈની આઈડેન્ટિટી રિવીલ નથી કરતો પણ વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો છે ઘણા સમયથી પૂછતા કે સર અમને ક્વેશ્ચન મોકલો, અમારે લખવા છે. કેમ આન્સર રાઇટિંગની મેં
જાહેરાત તો ઘણા દિવસો પહેલા કરી દીધી હતી, પણ આ સ્ટાર્ટ કરી કાલ સ્ટાર્ટ કરીને એમાં થોડા નાના મોટા ઇસ્યુ આવતા હતા એમના માટે. તો આ વ્યક્તિ આ પર્સન ઘણા સમયથી ક્વેશ્ચન માંગતું, સર ક્વેશ્ચન મોકલો મારે લખવા છે. આજે મેં એમને ક્વેશ્ચન મોકલ્યો છે તો કે આગળ વાત છે ડન. પછી એમને મેં ક્વેશ્ચન મોકલ્યો લખીને મોકલો. તો સર ઇંગ્લિશમાં કાંઈ ફાવતું નથી એટલે તો શીખવું છે. તો વિદ્યાર્થી મિત્રો again કહું છું કે જે વિદ્યાર્થીઓને અંગ્રેજી લખતા વાંચતા નથી આવડતું તો મહેરબાની કરીને અહીંયા ના આવો. ક્લિયર કે નહીં? આન્સર રાઇટિંગ ડાયરેક્ટ સ્ટાર્ટ ન કરો, પહેલા તમે લખતા શીખો. જો તમને લખતા આવડશે તો તમારી ભાષામાં મૌલિકતા બંધાશે. આ વિદ્યાર્થી મિત્રો ભાષાનું પેપર છે. ભાષાનું પેપર છે એટલે તમારું ગ્રામર જોવાશે, તમારા અક્ષર જોવાશે, તમારું પ્રેઝન્ટેશન જોવાશે, એટલું જેટ વસ્તુ જોવાશે. અને તમે એમાં જ ફોકસ નથી કરતા, તમને એવું થતું હશે કે ભાઈ ડાયરેક્ટ હું પત્ર લખતો થઈ જાઉં. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કોઈ એવા ક્લાસ નથી તમને ડાયરેક્ટ પત્ર લખાવતા શીખાવે. હા છે અમુક ટીચરો હશે કે જે તમને પહેલી બે લાઈન ગોખવે, છેલ્લી બે લાઈન ગોખવે. ગાઈસ એનો સમય હવે ગયો. જો તમે પરિવર્તન નહીં લાવો ને તમે તમારી તૈયારીમાં તો તમારી ઉંમરે નીકળી જશે, સમય પાછો નહીં આવે. એટલે અગેન કહું છું કે ડાયરેક્ટ એવા લોકોના ક્વેશ્ચન રાઇટિંગ કરો કે જેને સાવ ફાવતું નથી. સૌથી પહેલા કહું છું કે તમારે ફોર્મેટ ઉપર ક્યારે મૂવ થવાનું, જ્યારે તમે તમારા વિચારોનું અંગ્રેજી કરી શકો. હવે એ જ ફાવતું નથી તો શું લખવાના? એટલે મહેરબાની કરીને આવી તૈયારી ના કરો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે ને તમારા ભવિષ્ય દગો આપી રહ્યા છો. અને આ રીતે તૈયારી કરશો તો આખી જિંદગી નોકરી નહીં આવે. ઇંગ્લિશ આવડતું નથી તમને ખબર પડે છે. હું કહેતો કે તમે મારો કોર્સ લ્યો, પણ ગમે ત્યાં તમે ઇંગ્લિશ તો શીખો અને પછી આ ફોર્મેટમાં આવો. તમે મને ફોર્મેટ લખીને મોકલજો, હું તમને પ્રોપર ચેક કરી આપીશ. ડન કે નહીં ગાઈઝ? એટલે મહેરબાની કરીને આવી ભૂલ ના કરો. ચલો હવે એક વિદ્યાર્થીએ છે ડન, એને આ ફોર્મેટ મોકલ્યું છે. શું છે? ચલો ફોર્મેટ એમનું સાચું છે ખોટું છે? તો કે હા ભાઈ, આઉટવર્ડ નંબર લખેલો છે, એમનું નામ લખેલું છે, એમની પોસ્ટ લખેલી છે, પછી કલેક્ટર ઓફિસ છે, ગાંધીનગર છે, તારીખ લખ્યું છે, બધી વસ્તુ છે, પૂર્ણ વિરામ બધી વસ્તુ ડન. પછી ટુ કઈ તમને ખબર છે કે અલ્પવિરામ આવતું નથી એટલે આ પણ બરોબર છે, આ પણ બરોબર છે, ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ પણ બરોબર છે ડન. કલેક્ટર ઓફિસ ગાંધીનગર આ બધી વસ્તુ તો એક સમય બરોબર છે ડન. હવે સબ્જેક્ટ, હવે સબ્જેક્ટમાં શું કરવાનું કે સબ્જેક્ટ રિકમેન્ડેશન ટુ પ્રોમોટિંગ. હવે અહીંયા એમની ગ્રામેટિકલી મિસ્ટેક છે. અહીંયા એમને ટુ મૂક્યું છે, મે બી તમને નહીં ખાતું હોય ગાઈસ. ચલો હું પાછું ઝૂમ કરું છું થોડુંક વધારે. ચલો થોડોક વોઇસમાં ગાઈસ યુ હશે, આજનો દિવસ ચલાવજો. અહીંયા એમની ગ્રામેટિકલ મિસ્ટેક છે. અગેન કહું છું ભાષાનું પેપર છે, ગ્રામેટિકલી મિસ્ટેક ના કરો, બાકી માર્ક થડાથડ ઉડશે તમારે. જો અહીંયા ટુ પછી પ્રોમોટિંગ લખ્યું, ટુ પછી પ્રમોટ આવે. શું આવે? પ્રમોટ. ઉપર ક્વેશ્ચનમાં ફોર લખેલું છે, રિકમેન્ડેશન ફોર પ્રમોટિંગ. આ રીતે તમારે લખવાનું છે. ખબર પડી કે નહીં? આ સબ્જેક્ટ આ રીતે બનાવવાનો. સબ્જેક્ટ તમે ટ્રાય કરો કે સબ્જેક્ટ તમારો બીજી લાઈનમાં બને. 3-3 લાઈનના સબ્જેક્ટ તમે ના બનાવો ગાઈસ. ક્લિયર કે નહીં? તમારું પ્રેઝન્ટેશન વીક છે એવું કામ આવે છે. રેફરન્સ નંબર, તો કે રેફરન્સ નંબર ક્યારે લખવાનો ગાઈસ? ચલો હું તમને એક વસ્તુ શીખવાડું કે ભાઈ રેફરન્સ નંબર સર અમારે ક્યારે લખવું, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ રેફરન્સ નંબર લખેલો નથી. રેફરન્સ નંબર ક્યારે? જ્યારે તમને ક્વેશ્ચનમાં શોર્ટ શબ્દ આપેલો હોય અથવા આસ્ક્ડ શબ્દ આપેલો હોય. શું હોય? શોર્ટ શબ્દ હોય અથવા તો આસ્ક્ડ શબ્દ હોય. શું શોર્ટ? SOUGSD. એટલે ઉપરોક્ત અધિકારી તમારી પાસેથી સજેશન માંગે છે. એ સજેશન માંગો ને, સપોઝ કે આ આઉટવર્ડ નંબર શું છે? આઉટવર્ડ નંબરનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થાય કે મારી ઓફિસમાંથી કોઈ પત્ર જાય છે તો એનો કંઈક ડેટા હોય, એનો કંઈક નંબર હોય. ક્લિયર કે નહીં? આ કેમ બધા મેસેજના કંઈક આઈડી નંબર હોય કે હોય ને એવો પત્ર લેખનમાં પણ હોય છે. તો અહીંયા રેફરન્સ નંબરમાં શું આવશે? અહીંયા રેફરન્સ નંબરમાં આવશે કે ભાઈ તમારા ઉપરોક્ત અધિકારીએ તમારી પાસેથી કંઈક પત્ર માંગ્યો છે, તો એ પત્રનો તમે જવાબ આપશો કે જવાબ આપો કે સર તમે મને પત્ર મોકલ્યો એનો હું જવાબ આપું છું. તો એના પત્ર નંબર તમારે રેફરન્સ નંબર લખવાનું. આમનું પ્રેઝન્ટેશન સારું છે કે નહીં, પણ ટ્રાય કરવાની કે તમારી ચેક ના થાય. ડન કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ તો વિદ્યાર્થી મિત્રો પૂછો બિંદાસ. ચલો આગળ વધીએ. રિસ્પેક્ટેડ સર, ચલો બરોબર છે. આઈ વુડ લાઈક ટુ ગીવ યુ માય રિકમેન્ડેશન ફોર એબોવ મેન્શન્ડ સબ્જેક્ટ. આમને ફોર લખતા ભૂલી ગયા છે. શું લખતા ભૂલી ગયા છે? ફોર લખતા ભૂલી ગયા છે. ફોર એબોવ મેન્શન્ડ સબ્જેક્ટ. તો આ તમારી ગ્રામેટિક મિસ્ટેક તમારી પકડાઈ જાય. ક્લિયર કે નહીં? જો મોટા ભાગે એવું થાય કે પેપર ચેકર, હું પેપર ચેક કરવો હોય ને, અથવા તો મને કોઈ બીજી એકેડમી વાળા પેપર ચેક કરવા માટે આપે
તો પેપર ચેક કરવા માટે આપે એટલે પેલું બે બીજું ત્રીજું પેપર ચોથું પેપર તો વ્યવસ્થિત ચેક થાય પછીથી અમે કંટાળીએ શેના ઉપર ફોકસ થાય અક્ષર સારા હા માર્ક સારા આપો ગ્રામેટિકલી બધા વાક્ય સારા છે તો કે હા માર્ક આપો પછી એક ફેરામાં વાક્ય સમજાઈ જાય છે તો કે હા તો ચેક કરી હોય ને ટફ વાક્ય બનાવ્યો હોય ને ગાઈસ તો તમારા માર્ક કપાય ઓલવેઝ તમારે અંગ્રેજીમાં નાના નાના વાક્ય બનાવવાના છે ફોર્મમાં આવીને મોટા મોટા વાક્ય ના બનાવતા ગાઈસ બાકી માર્ક તમારા કપાશે ક્લિયર કે નહીં ચલો એક આ બધી વસ્તુ લઈ ચલો બરોબર છે બધી વસ્તુ પહેલા આપણે ફોર્મેટ જ જોઈએ ચલો ફોર્મેટ બરોબર લખ્યું કે નહીં હવે આનો ફોર્મેટ બરોબર છે ચલો હવે એક આ વિદ્યાર્થીઓ ફોર્મેટ જોવો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જોશું ઓબ્ઝર્વેશન કરશું ડન ધીરે ધીરે હું તમને ફોર્મેટ પણ શીખવાડીશ તમને પત્ર લખતા પણ શીખવાડીશ બધું વસ્તુ શીખવાડીશ જુઓ હવે આમને આઉટવર્ડ નંબર લખ્યો નથી અહીંયા ભૂલ પકડાણી ખબર પડી કે નહીં એમને નામ લખ્યું પણ એમને પોતાની પોસ્ટ લખી નથી આ બીજી મી પકડાણી ખબર પડી કે નહીં પછી અહીંયા એડ્રેસ લાઇન 1 છે એડ્રેસ લાઇન 2 છે તો જ્યાં એડ્રેસ પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ આવે શું આને ફૂલ સ્ટોપ કર્યું નથી કર્યું એટલે ત્રીજી મિસ્ટેક પકડાણી તારીખ ચલો બરોબર છે પૂર્ણ વિરામ ના આવે અલ્પ વિરામ ના આવે એ પ્રમાણે સાચું છે હવે જુઓ ટુ કરીને ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બરોબર છે પણ અહીંયા અલ્પ વિરામ આવે કર્યું છે તો કે ના તો આ ફોર્મેટ થઈ ગયો ખોટો ખબર પડી કે નહીં હવે સબ્જેક્ટ એમને બે લાઈનમાં લખવાનો હોય શું સબ્જેક્ટ બે લાઈનમાં લખ્યું છે તો કે ના ડન હવે જો સજેશન ટુ સોલ્વ હવે સોલ્વની ક્યાં વાત આવે ક્લિયર કે નહીં સોલ્વ તો કરવાનું છે જ નહીં ગાઈસ એટલે સબ્જેક્ટ જ આને ખોટો લખ્યો એક નાનો એવો સબ્જેક્ટ હોય નાનો એવો શબ્દ હોય જે તમારા બધી વસ્તુને ખોટી કહી શકે છે સોલ્વ ક્યાં આવે છે સોલ્વ કે પ્રોબ્લેમ આપી એમને તો ભલામણ માંગી છે કે આપણે પ્રમોટ કરવું છે ક્લિયર કે નહીં કોઈ સમસ્યા નથી તો સોલ્વ શબ્દ તો આવવાનો જ નથી પતી ગયું વાત ડન જો કેટલી ભૂલ છે તો આ રીતે તમે ફોર્મેટ ના લખતા તમારે બધી વસ્તુ જો અક્ષર સારા છે પણ અક્ષર એટલે શું તો કે ભાઈ એ કઈ મેટર કરતા નથી તમારે પ્રોપર વેમાં આપવું છે ક્લિયર છે એ રીતે ચલો ડન હવે આપણે આગળ વધીએ જો કેટલી ભૂલ છે ફોર્મેટમાં ભૂલ છે અલ્પવિરામ પૂર્ણવિરામમાં ભૂલ છે સબ્જેક્ટમાં બરોબર નથી લખ્યું વધારે પડતા વિચાર્યા વગર લખી નાખ્યું છે અથવા તો આ બધી વસ્તુ ગોખી લખી શું લખે સજેશન ટુ સોલ્વ પણ દર વખતે તને સમસ્યા ના આપે ઘણીવાર તમારી સામેથી સજેશન માંગે કે ભાઈ આમાં કરવા માટે શું કરવું સમસ્યા વગર ખાલી પૂછે તો આ ગોખેલું છે ખબર પડી છે એટલે આના માર્ક તો આમ કપાઈ જાય ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો જો રિસ્પેક્ટેડ સર આઈ એમ થેન્કફુલ તો થેન્કફુલ કરતા થોડુંક તમે પોલાઇટલી લખો તમારી ભાષા થોડીક આમ લાગવું જોઈએ કે હા ભાઈ બરોબર છે તો આઈ એમ વેરી થેન્કફુલ એવા બધા શબ્દ યુઝ કરો આઈ એમ વેરી થેન્કફુલ ધેટ યુ હેવ સોટ માય ઓપિનિયન ચલો ત્યાં સુધી બરોબર છે I would like to give you suggestion about for above mentioned subject. Done? ચલો હવે જુઓ પેલું સજેશન નું જુઓ સ્કિલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝ શુડ બી ટ્રેનિંગ બી કીપિંગ હવે ગાઈસ આમાં કાંઈ સમજાતું નથી બોલો કયા ટેન્સનું વાક્ય છે એક્ટિવ છે કે પેસિવ છે કઈ વસ્તુ ખબર પડે ડન જુઓ આમાં કઈ વસ્તુ તમને ખબર પડે આ પહેલી વાર વાંચવામાં ખબર ના પડે વિદ્યાર્થી મિત્રો પણ ખબર તમે વિચારો ચલો વાંચો સ્કિલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝ શુડ બી કોઈ વસ્તુ મેચ નથી થતું જો ડન પાછું ઓર્ગેનાઇઝ તો આનો પાછું સ્પેલિંગ ખોટો ફાર્મિંગ આ બધી વસ્તુ ખોટી કહેવાનો મતલબ કે હું તમારી ભૂલ કાઢવાની પણ તારે આવી મિસ્ટેક નથી કરવાની એ તમારે ધ્યાન રાખવાનું છે ખબર કે નહીં જો આ રીતે કેટલું પેલા ફોર્મેટ ખોટો છે પછી સબ્જેક્ટમાં આવા કોઈ શબ્દ આવવાના નથી પછી થોડુંક અહીંયા પોલાઇટલી વાળા ભાષા મૂકી પડે આઈ એમ વેરી થેન્કફુલ પછી એવું લખવાનું કે આઈ એમ વેરી થેન્કફુલ ધેટ યુ હેવ શોટ માય ઓપિનિયન એ તમે પોલાઇટલી શબ્દ મૂકો ક્લિયર કે નહીં પછી આમને રેફરન્સ નંબર એ નથી મૂકો ખબર પડી કે નહીં રેફરન્સ મૂકો તમારી પાસે કન્ટેન્ટ ઓછો હોય ડેટા ઓછો હોય તો એ તમારી એકથી બે લાઈન ભરાય છે ડન કે નહીં ચલો કેટલી મિસ્ટેક હવે આમને કેટલા માર્ક આવવાના છે માંથી કેટલા આવે આ નીચે જાય 3 આજુબાજુ 3 2 બોલો પેપર ચેકર અડધું પત્ર લેખન ચેક કરીને ખબર પડી જાય કે કેટલી ભૂલ છે અહીંયા જો આ વાક્ય ક્યાં છે ચલો એક માની લ્યો કોઈ પેપર ચેકર એવો ફોર્મેટ ડઝન્ટ મેટર હાલો આ બધી વસ્તુ ભૂલી જાઓ
સજેશન કેવા લખ્યા તો હવે તો જોશે ને ગાઈસ, ડન. હવે તો એને વાંચવા માટે સમજવા માટે એક પ્રોપર વાક્ય જોશે કે નહીં? જો આ પ્રોપર વાક્ય નથી તો શું તારે પણ આવી મિસ્ટેક થાય છે? ડન. આવી મિસ્ટેકને દૂર કરવા માટે ગાઈસ અમે તમારી સાથે છીએ. અમે કોર્સ પણ એવા મસ્ત બનાવ્યા છે કે તમારે આવી ભૂલ ના પડે. ડન. આ વસ્તુ જુઓ. ડન કે નહીં? ચલો હજી આને આપણે વધારે વિશે સમજીએ. હવે જુઓ, આ બધી વસ્તુ વાંચો, તમને નહીં ખબર પડે. અવેરનેસ પ્રોગ્રામ કન્ડક્ટ પછી કેમ્પિયન પછી ઓન સુટેબલ શું લખ્યું છે કઈ જો કાંઈ તમને આમાં આઈડિયા આવશે નહીં. તો આવી બધી ભૂલ ના કરવી. પછી ફાઇનાન્શિયલ સપોર્ટ, ફેસિલેટ એક્સેસ ટુ ક્રેડિટ એન્ડ ગવર્મેન્ટ સ્કીમ સચ એઝ. આ બધી વસ્તુ જુઓ કયું આમાં ગ્રામરનું વાક્ય દેખાય તમે જુઓ તો ખરી. તમારો પેપર ચક્કરને એવા જ વાક્ય ગમશે કે જે પહેલી વારમાં વચાઈ જાય. આમાં તમારે બીજી વાર ત્રીજી વાર વાંચવું પડે ગાઈસ. તમને લાગે પેપર ચેક કરવા ઈઝી નથી ગાઈસ, તમારે ઘણું બધા એફર્ટ્સ લાગવા પડે. જે પેપર ચેક કરો થાકી જાય આખો દિવસ પેપર ચેક કરીને, અને આવા 4-5 પેપર આવે તો અડધી કલાક તો એમને પાછો બ્રેક લેવો પડે. ચા ઉપર ચા જાતી. તો આવી બધી મિસ્ટેક ગાઈસ તમારે નથી કરવાની. આને બધા પ્રોપર વાક્ય બનાવવાના. આમને 2-3 લાઈનના વાક્ય બનાવે એના કરતાં સિમ્પલ એન્ડ સરળ 1.5 લાઈનના વાક્ય બનાવ્યા હોય તો, અથવા તો એક લાઈનનું વાક્ય 2 બનાવ્યો હોય તો કેવું પડે? એક તો ફટાફટ વચાઈ જાય અને ફટાફટ પેપર ચેકરના મગજમાં પણ બેસી જાય. આ બધી ભૂલ વિદ્યાર્થી મિત્રો બધા કરે છે. ડન. હવે આ બધી વસ્તુ જુઓ. આઈ હોપ એબોવ મેન્શન સજેશન વિલ હેલ્પ આવર ડિપાર્ટમેન્ટ. આને થોડું એટ્રેક્ટિવ બનાવો ગાઈસ. ક્લિયર કે નહીં? તમે લખો છો પાસ થવા માટે, ના કે ફેલ થવા માટે. ગુજરાતના 80% વિદ્યાર્થીઓ મેના લે ને ફેલ થવા માટે જ કરે. અંગ્રેજી તો કંઈ નથી આવડતું, મેથ્સ તો નથી આવડતું, પણ નથી આવડતું એના પર ફોકસ કરો. તમે એના પર તમારો વીક પોઈન્ટ છે, આ પર કામ કરો તો તમને બધી વસ્તુ સફળતા મળશે. પછી કંઈક 2 માર્ક 3 માર્ક રહી ગયા. ડન. પાસ ના થવાના હજારો કારણ છે, અને પાસ થવાનું ખાલી એક જ કારણ છે કે પ્રોપર વેમાં મહેનત કરો, પ્રોપર ડિરેક્શનમાં તમે આગળ વધો. મહેનત છે ને ગાઈસ એ સમજદારીપૂર્વક થાય. જો તમે મહેનત ના કરો ને ગાઈસ તો તમારું રિઝલ્ટ ક્યારેય નહીં આવે. અને પેલા અમારા વખતની વાત કરું, 2015માં ઓછી કોમ્પિટિશન નથી. કેવા પ્રશ્ન પૂછાતા? નર્મદાનો જન્મ ક્યાં થયો, કર્મભૂમિ કઈ, કયો જિલ્લો શેમાંથી બન્યો, કેટલા જિલ્લાને કેટલી સરહદ અડે. હવે બધામાં મેન્સ આવી ગઈ છે, એટલે એ વિદ્યાર્થીઓ ખાસ જોવા જેવું છે. ડન કે નહીં? હવે જુઓ, યોર ફેથફુલ હોય કે યોર્સ ફેથફુલ હોય એ વસ્તુ ફોકસ કરવા જેવું છે. અહીંયા XYZ લખ્યું છે, પાછું એરો મારી દીધો છે, પછી SD લખ્યું છે, પછી XYZ લખ્યું છે. તો આ પ્રેઝન્ટેશન કેવું ગયું? વીક થયું. મારા જેવા સપોઝ કે ફેકલ્ટી હોય તો કેવા ઓછામાં ઓછા માર્ક આપે. કેટલી ભૂલો છે? શું તમે પણ એટલી ભૂલો કરો છો? શું તમારે ચેક થાય છે? શું આના ઠેકાણા નથી? આનો રિવ્યુ ગાઈસ ખબર છે? આનો દેખાવ આવો હોય. જો લુકમાં કેવું દેખાવું જોઈએ? આ રીતે દેખાવું જોઈએ. આ રીતે એમાં ડિપાર્ટમેન્ટ લખો એટલે આ મોટું થઈ જાય પ્રોપર. તો આવી બધી વસ્તુ તમારે તૈયારી કરવી પડશે. ખબર પડી કે નહીં? એટલે તમે નાની મિસ્ટેક બધી વસ્તુ યાદ રાખજો. જો ફોકસ નહીં કરો તો તમારી તૈયારી નબળી કહેશે. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે સાહેબ હવે આના માટે કરવું શું? તો ગાઈસ મેં આ બધી સમસ્યા જોઈને આપણો પ્રોપર કોર્સ બનાવ્યો છે અર્જુનાબેન. હું એટલે પ્રમોટિંગ કરું છું કે આમાં અમે એટલી બધી મહેનત કરી છે કે તમે એની વાત ના પૂછો. પ્રોપર વિડીયો બનાવ્યા છે, પ્રોપર વેમાં બધી વસ્તુ કે છોકરાઓને વારંવાર વિડીયો ના જોવા પડે, બધી પ્રયત્ન કરી લીધા. ક્લિયર કે નહીં? 3 થી 4 મહિના તો આને ડિઝાઇન કરતા થાય ગાઈસ. એવું નથી કે ગમે આવ્યું બનાવી નાખવું. અને એવું અંગ્રેજીનો આ કોર્સ છે જ નહીં ગાઈસ કે તમારે ગોખણ પટ્ટી જ્ઞાન કરવું પડે. આવું હોય તો આવું મૂકો, આવું હોય તો આવું મૂકો. ભાઈ બધાથી પરે રહેવાનું છે. જો ભાષામાં મૌલિકતા જોશે તો થોડીક મહેનત તો કરવી જ પડશે. ક્લિયર કે નહીં? બાકી મેં તૈયારી છોડી દેજો. ના ગુજરાતીમાં માર્ક આવશે, ના અંગ્રેજીમાં માર્ક આવશે. લેંગ્વેજમાં માર્ક જ નહીં આવે. ખબર પડી કે નહીં ગાઈસ? એ રીતે. ચલો હવે ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો પહેલા તો અક્ષર સારા કરજો વિદ્યાર્થી મિત્રો. ડન. એક બધી વસ્તુ ખબર પડી જાય, બધી વસ્તુ જોવો. કઈ ડાઉટ હોય તો પૂછો બિંદાસ.
પગની બેન્ચ મેં જોઈન કરી છે સાહેબ. બસ મહેનત કરી રાખો, જોઈન કરી છે તો સફળતા લાવો. ડન. ફોર્મેટ બરોબર, ઓલ ઓવર બરોબર છે. ચલો OSD છે, OSD લખવાનું. જો તમને હોદ્દો ના ખબર હોય ને તો ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી બરોબર. ચલો બરોબર છે, બરોબર છે. અહીંયા થોડીક મિસ્ટેક છે. 2 છે, 2 આ બરોબર છે. સબ્જેક્ટ છે સજેશન, ઓપિનિયન ફોર સજેસ્ટિંગ ઓપિનિયન એવું લખેલું છે. પીપલ હુ ડિપેન્ડ ફોરેસ્ટ પ્રોડ્યુસ. ચલો રેફરન્સ નંબર, યોર લેટર નંબર XYZ બરોબર છે, બરોબર છે. ઓન ડેટેડ કરીને એઝ પર ગિવન સબ્જેક્ટ એન્ડ રેફરન્સીસ હેલ્પિંગ અથવા હેવિંગ ગોન થ્રુ મિનિટ્સ. ચલો શું તમને કેવું લાગે છે સમજવામાં? I shortlisted some opinions for people who are dependent on forest produce as follow. ચલો કાઢો, ભરીને ભૂલ કાઢો. ક્યાં તમને ભૂલ દેખાય છે કાઢો. એસ ફોલો નો મતલબ થાય નીચે મુજબ. જે વિદ્યાર્થીઓને ખબર ના હોય, નવું શીખતા જજો. એસ ફોલો નો મતલબ થાય નીચે મુજબ છે. ફર્સ્ટલી વી શુડ ઓર્ગેનાઇઝડ. તો શુડ છે એ મોડલ ઓક્ઝિલરી છે. શુડ પછી શું આવવું જોઈએ? V1 આવવું જોઈએ. તો આ એમની ભૂલ છે, આ નહીં આવે. ડન. અ સેમિનાર ઇન ધીસ, અથવા અહીંયા વાક્ય થઈ ગયું પૂરું. ચલો ઇન ધીસ સેમિનાર the trainer give some information about the second source of income. ચલો બરાબર છે, પણ અહીંયા શૂડ લખ્યું હોય તો વધારે શૂટ થાય આ રીતે. પછી then after we can implement a training program. આપણે ઇમ્પ્લિમેન્ટ લાગુ કરી શકીએ છીએ, પણ પર મિનિંગ બેસતો નથી કે આપણે એક પ્રોગ્રામ લાગુ કરી શકીએ છીએ, પણ હાઉ પ્રોગ્રામ કઈ રીતે લાગુ કરવો? ઇન ધીસ ટ્રેનિંગ પ્રોગ્રામ અથવા ટ્રેનિંગ પ્રોગ્રામ વિલ એન્કરેજ ધ પીપલ સ્કિલ. ઠીક છે, નોટ બહુ શૂટ થતું નથી. આફ્ટર ધીસ પ્રોગ્રામ જો ઉત્તમમાં સ્પેલિંગ પણ ભૂલ થઈ ગઈ છે. ફોરેસ્ટ પીપલ વિલ નો અબાઉટ ધેર સેકન્ડ સ્કિલ. ચલો એક વસ્તુ ચાલે. જે આપણે કન્ટેન્ટ જોતા, કન્ટેન્ટ સ્ટ્રોંગ છે કે નબળું, ખાલી ગ્રામેટિકલી મિસ્ટેક જોઈએ. હું તમને ભાષાકીય પેપર છે એવું સાબિત કરવા માંગુ છું. ડન. વી શુડ પ્રમોટ હર્બલ મેડિસિન, હની એન્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ્સ આર ઇકો ફ્રેન્ડલી એન્ડ વેલ્યુએબલ. ચલો બરોબર છે. સો વી ટેલ ટુ ધેમ. હવે અહીંયા વાક્ય સમજતા અથવા તો પેપર ચેકર છે ને વાક્ય બીજી વાર વાંચવું પડશે. આનો શું મતલબ થાય ખબર પડી નહીં? તો આવી મિસ્ટેક નહીં કરવાની. તો આ બધી વસ્તુનું સોલ્યુશન શું છે? આ બધી વસ્તુનું સોલ્યુશન એવું છે કે તમે બ્રેન સ્ટોર્મિંગ કરો. યુપીએસસીના દિલ્હીમાં યુપીએસસીના ક્લાસીસ હોય ને અથવા યુપીએસસી તૈયાર ને દિલ્હીમાં બ્રેન સ્ટોર્મિંગ નહીં ક્લાસ કરે. એની સંખ્યા ભૂલ થઈ જાય કે ભાઈ મારી પાસે ડેટા છે, મારે કેટલો ડેટા યુઝ કરવો, કેવા પ્રકારના ક્વેશ્ચનમાં. જો એ જ ખબર ના હોય તો તમારે કન્ફ્યુઝ થવું પડે. એટલે આ બધાની નાની મોટી ભૂલ છે કે બ્રેન સ્ટોર્મિંગ કર્યા વગર લેવું છે. ડન કે નહીં? ચલો બરોબર છે. The production about the flower, fruits and herbal medicines, it will give maximum income. Okay, I hope the above suggestion will help to promoting ની to પછી ક્રિયા હંમેશા ing માં આવે, V1 માં આવે. To promote alternative livelihood options for the people. ચલો ચાલે પ્રકારે. હવે છેલ્લી વસ્તુ જોઈએ. યોર ફેથફુલી આવવું જોઈએ, પછી હેલ્પર આવવું જોઈએ, પછી SD છે, પછી ABC છે અને XYZ છે. તો આ ABC ને XYZ બંને ભેગું ગયા. બધી વસ્તુ શું છે? એમને ડિપાર્ટમેન્ટ લખવાનું હોય. શું લખવાનું હોય? આ ચલો એમનું નામ છે તો અહીંયા એમને ડિપાર્ટમેન્ટ લખવાનું હોય. ABC ને XYZ બંને ભેગું થઈ ગયું. ક્લિયર કે નહીં? આ રીતે. ચલો હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે કે નહીં ગાઈસ? હવે તમારે મને વોટ્સઅપ કરવાનું છે ગાઈસ, જે વિદ્યાર્થી વિડીયો જોવે છે કે આમાં શું આવી શકે. ક્લિયર કે નહીં? કે ભાઈ જે લોકો ક્વેશ્ચન શું કહે છે કે જે લોકો ફોર પ્રોડ્યુસ ઉપર ડિપેન્ડ છે એમને વાળીને એક અલગ ઇન્કમ સોર્સમાં લઈ જવાના છે, અલગ વાળીને બીજી બાજુ લઈ જવાના છે
કે જેથી ફોરેસ્ટ ઉપરનો ભાર ઘટે. ક્લિયર કે નહીં? લોકો લાકડા કાપે છે, ડન, ચંદનની ચોરી થાય છે, એ બધી વસ્તુ ચોરી થાય છે કે નહીં? તો હવે એના બદલે આપણે એને બીજો સોર્સ આપવાનો છે. કેવા પ્રકારના સોર્સ આપી શકીએ? તો કે ભાઈ એના આપણે સેમિનારનું આયોજન કરી શકીએ. દેન ઓર્ગેનિક ફાર્મિંગ છે એના ઉપર આપણે ફોકસ કરાવી શકીએ. પછી પશુપાલન, ક્લિયર નહીં ગાઈસ? ડેરી ઉદ્યોગ એક પ્રકારનું કહેવાય છે. ડેરી ઉદ્યોગ ઉપર ફોકસ થાય. સરકાર એમને માહિતી આપવી જોઈએ કે ભાઈ સરકાર ડેરી ઉદ્યોગ માટે સહાય પણ કરે છે. ક્લિયર કે નહીં? પછી મધમાખી ઉછેર કેન્દ્ર છે. પછી એવા બધા ઘણા બધા છે. પછી હેન્ડીક્રાફ્ટ આઇટમ છે. ખબર પડી કે નહીં? પછી એમની બનાવટી વસ્તુ છે, ખાણીપીણી છે, એને આપણે પ્રમોટ કરવી જોઈએ. તો આ બધા સજેશન છે કે જે તમે આમાં લખી શકો. પણ તમારી પાસે સજેશન છે, પણ કેમ લખવા ગાઈસ એ તમારે શીખવું પડશે. એ શીખવા માટે જો તમે ડાયરેક્ટ બધી વસ્તુ ગોખતા હોય ને ગાઈસ, તો એ કામ આવશે નહીં. આને તમારે પ્રોપર વેમાં ટ્રીટ કરવા પડશે, પ્રોપરમાં મહેનત કરવી પડશે, તો તમને ખબર પડશે. એટલે કહું છું કે લેટર રાઇટિંગ છે, બધા ફોર્મેટ છે, એમાં મૌલિકતા જોઈએ. જો ગોખવાના ક્લાસીસ કરતા હોય ને ગાઈસ, તો ચાલુ રાખજો, કેમ કે એ કંઈ કામ આવવાનું નથી. અને અમારી સંસ્થા તમને આપશે મૌલિકતા, તમને ગુજરાતીમાં, તમને અંગ્રેજીમાં. ક્લિયર કે નહીં? તમને પ્રોપર નોલેજ આપશે. જે વિદ્યાર્થીઓ પાયા સાવ હજી તૈયારી કરે કે જે તૈયારી કરીને આવ્યો, એ બંનેને અમે એક પ્લેટફોર્મ આપીશું, એટલે બંને ભાષામાં એક પ્રકારે રહી જશે. ક્લિયર કે નહીં? અગેન હું કહું છું કે ભાષા સુધારવા માટે તમારે થોડુંક રીડિંગ પણ જોઈએ. તમે ગુજરાતી સુધારવા માટે તમે પાક્ષિક વાંચો. પછી શું વાંચો? તો કે અંગ્રેજીમાં તમે સેન્ટ્રલ અફેરનું કે સેન્ટ્રલ લેવલ છે એનું તમે કરંટ અફેર વાંચો, જેથી તમારી પાસે વોકે બને. ગુજરાતમાં પીએસઆઈની એક્ઝામ લેવાની તો એવા અનુવાદમાં એવા ન્યાય પ્રશ્ન પૂછાણો, પછી મૂલ્ય પ્રશ્ન પૂછાણો, મૂલ્ય શબ્દ યુઝ થયો. અંગ્રેજી શું થાય? વિદ્યાર્થીઓને ટાણી યાદ ના આવ્યું કે મૂલ્યનું અંગ્રેજી વેલ્યુ થાય. અને અનુવાદ એના ઉપર આખે અનુવાદ, અડધો અનુવાદ છોડીને આવ્યા, કોઈક આખું છોડીને આવ્યા, કોઈકના ટાઈમ નામ કે બીજામાં જેટલા ખોરવાઈ ગયા. તો આ બધી વસ્તુ છે ગાઈસ કે જે અમે તમારા માટે નવું કરીએ છીએ. અમારું કામ તમને ગ્રામર ગોખાવાનું નથી. અમારું કામ છે તમને મેન્સ લગતા શીખવાડવા. જે વિદ્યાર્થીઓ એમ કહેશે કે ગાઈસ અમને મેન્સ સિવાય બીજું કાંઈ આવડતું નથી ગાઈસ, તો ડોન્ટ વરી ગાઈસ. તમે એમ કહેશો કે સાહેબ અમને ABCD સિવાય કાંઈ નથી આવડતું, તો એના માટે અમે છીએ. અમારા કોર્સ તમારા માટે છે ગાઈસ. જે વિદ્યાર્થીઓ એમ થાય કે મારે મેન્સની તૈયારી કરવી છે, મારે વાક્ય રચના કઈ રીતે બને છે, મારે કયો ટેન્સ ક્યારે વાપરવાનું, વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે, કેન કોડમાં બનાવવું, સાહેબ કયા ટોપિકમાં મારે વાક્ય બનાવવું, અથવા વાક્યની શરૂઆત ક્યાંથી કરવી કહીશ, તો એમના માટે અર્જુના બેચ કે જે તમને સૌ પાયાથી શીખવાડશે. ક્લિયર કે નહીં ગાઈસ? આમાં બધી વસ્તુ અમે ડિઝાઇન કરેલી છે. તમે પ્રાઇસ સામે ના જોતા, પણ તમે ખાલી ડેમો જુઓ. મેં ઘણા ડેમો મૂક્યા છે. તમને એવી મજા આવશે ને, તમે કોઈ પણ લેવલનું ગુજરાતીનું અંગ્રેજી કરી શકશો ને અંગ્રેજી ગુજરાતી કરી શકશો. એમાં તમને બધા વિડીયો મળી જશે, અને એ પણ ડીપલી. અને લિટરલી કહું છું, તમને એવો ક્યારેય રિગ્રેટ નહીં થાય કે આ મારા પૈસા બગડ્યા તો તમારો સમય બગડો. પૈસા કરતાં પણ કિંમતી છે તમારો સમય. અમે એ બગડવા દઈએ કહીશ. ક્લિયર કે નહીં? પ્રોપર ડિઝાઇન્ડ કોર્સ છે. ચલો અહીં સુધી કંઈ હોય તો પૂછો ગાઈસ. આજનું લેક્ચર નાનું રાખીએ છીએ, પછી આપણે 2 કલાકના લેક્ચર રાખશું. હું તમને આખો પત્ર શીખવાડીશ કે જો આનો જવાબ આ રીતે લખાય, આમાં આવા બધા પ્રકારના ક્વેશ્ચન વાપરાય, આના સર્ચ કે તમને સજેશન ફાઇન્ડ કરતા નથી આવડતા તો તમારે આ રીત અપનાવવાની. ધીરે ધીરે કહીશ, આપણે કાલથી સ્ટાર્ટ કરીશું. ચલો હવે અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો, બિંદાસ પૂછો ગાઈસ. મજા આવે છે ગાઈસ? પૂછો બિંદાસ પૂછો. 8 વાગે આપણે અવાજનો ઇસ્યુ છે ગાઈસ, માફ કરજો, પણ હવે ખબર નહીં કેમ આવું થાય છે. ક્લિયર છે? ચલો ગાઈસ, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. હું તમને કાલે સવારે નવો ક્વેશ્ચન મૂકી દઈશ, સાંજે હું તમને લખીને સમજાવીશ કે આમ આપણે લખીશું. ક્લિયર કે નહીં વિદ્યાર્થી મિત્રો? જો વિડીયો તમને ગમે, તમને યુઝફુલ લાગે, તો નાની નાની વસ્તુ શીખવા મળે, તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ડન? ચલો ગાઈસ, મળીએ.